હેલો ગાઈઝ, નમસ્કાર, જય રામાપીર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. જે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હશે. સવાર પડી ગઈ છે અને હું ડાયરેક્ટ ફ્રેશ થઈને ધોઈને ઓફિસે આવતો રહ્યો છું, કારણ કે આજે કામ વધી ગયું. કારણ કે આપણે કાલે ઇન્સ્ટામાં 2-3 પેજ નાખેલા છે, તો તમે જઈને ચેક કરી આવજો ઇન્સ્ટાગ્રામમાં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ સહકાર મળે છે. આપણા રામાધણી ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં 2-3 પેકેજ નાખેલા છે, એટલે ઘર ઘણા કોલ આવ્યો હતા. આજે રાત્રે હું સૂઈ પણ નહીં એક બરોબર. સવારનો એક જ દારો જાગું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે આર્યન કોહલી કરીને, એક છે રામાધણી ટૂર એન્ડ ટ્રાવેલ્સ, તો એમાં ચેક કરી આવજો. આપણે 2-3 પેકેજ પણ નાખેલા છે રામાધણી ટૂર એન્ડ ટ્રાવેલ્સના. તો આપણે પાસે અર્ટિગા, સેડન ગાડી, ઇનોવા ક્રિસ્ટા, ટેમ્પો ટ્રાવેલર મળી જવાની છે તમને. ભાડે ગમે ત્યાં તમારે કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય ઓલ ઇન્ડિયામાં તો જઈ શકો છો. અને આજનો દિવસ તો મારો બહુ સરખો જવાનો છે. આખો દિવસ શું થાય છે આપણે જોયા કર્યું, કારણ કે આમ ઉજાગરો પણ છે અને કામ પણ વધી ગયું છે. એટલે અત્યારમાં મારે આવવું પડ્યું છે ઓફિસે આવીને પહેલાં આપણે કામ ધંધો ચાલુ કરી દીધો છે. અત્યારમાં જો ફોન લઈને બેસી ગયો છું. આમાં તમે જોતા છો કેટલા બધા ફોન આવી ગયા છે, ઘણા બધા ફોન આવી ગયા છે, હમણાં દેખાતું છે. એટલા માટે આપણે હવે કામ થોડું ઘણું ચાલુ કરશું. આપણે પણ ફરવા જવાનું જ છે દ્વારકા, પણ મારે આવવાનું નહીં. તમને લોકોને મોકલીશ. તમારી સફર તમને મસ્ત રહેશે. આપણે કારણ કે ડ્રાઈવર અનુભવી મોકલવી છે, ડ્રાઈવર પણ સારા મોકલવી છે અને ગાડી પણ સારી મોકલવી છે. એટલે તમારે કોઈ જગ્યાએ કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે ફૂલ પેકેજ જ આપીશું. ખાલી એક રૂમ રહેવાની એક સુવિધા તમારે કરવી પડશે, બાકી કોઈ બીજી ચિંતા કરવાની જરૂર છે નહીં. તમને બધી જગ્યાએ જ્યાં સ્થળ આવતા હશે ત્યાં બધે આપણે ફેરવવાના રહેશે તમ તારે. તો ચાલો દોસ્તો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આ યુટ્યુબ ચેનલ છે, આમાં આપણે ઓલરેડી બ્લોગ ડેલી ટુ ડેલી હવે ચેલેન્જ છે કે ડેલી ટુ ડેલી આપણે બ્લોગ નાખવાના જ છે. એટલા માટે તો બધાને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો હાલો, આપણે થોડું ઘણું કામ છે તે પતાવી દઈએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી આપણી ગાડી પાસે આવી ગયા છીએ. ગાડી કાઢી લેવી પહેલાં. અહીંયા કાઢવામાં તો એક એવી તકલીફ પડે છે ને બહુ. આપણી પાસે ઓટો છે. તો તમારા ભાઈ અત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ્સના પેકેજ બનાવવા માંડ્યું છે અને બનાવીને કમ્પ્લીટ કરી રાખ્યા છે. જોઈ લો, લાઇટ બંધ કરી નાખવા દે. હા તો શું, આપણે અંદર હોય એટલે લાઇટ ચાલુ કરી રાખવી પડે, કારણ કે સારા રિઝલ્ટ ના આવે. તો આ લોકેશન તમારો ભાઈ હવે જઈ રહ્યો છે બહાર. તો જોઈ શકો છો મિત્રો, હવે જઈએ છીએ રૂમે જઈને ફ્રેશ થઈ જવી. કમ્પ્લેટ નહીં ધોઈ અને પછી બહાર જશું છે રખડવા માટે. તમારા ભાઈ કાંઈ બધી ગાડીઓ છે, અલગ અલગ લોગાવાળી ગાડીઓ લઈને જ ફરે આપણે. તો ચાલો મિત્રો, હવે રૂમે જઈને જ મળીએ અહીંયા, કારણ કે આજે બહુ ટ્રાફિક હશે અંદર. મિત્રો વાગી ગઈ છે રાતના 12 અને તમારો ભાઈ અત્યારે હજુ રૂમે જઈ રહ્યો છું. વરસાદ આવ્યો છે એવો ઘણો બધો, ફૂલ ચાલુ જ હતો અને આપણે હતા અત્યાર સુધી બહાર ફરતા હતા, રખડતા હતા. આપણું કામ શું છે? રખડવાનું. અને એક વાત કહું સબસ્ક્રાઈબરો માટે, આપણે દ્વારકાના પેકેજ ચાલુ કર્યા છે. તો જે માણસોને ફરવા જવું હોય એ આપણને જરૂરથી કહેજો.
અને જલ્દીથી બુકિંગ કરાવી લેજો. નામ લખીને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર મારો નાખી દઉં છું, તો જલ્દીથી આપણને કોલ બેક કરજો. અને દર બીજે આપણી ગાડી રણુજા જાય છે, અર્ટિગા જાય છે, 2 બસો જાય છે. તો કોઈ બીને જવું હોય તો કોલ કરીને એડવાન્સ બુકિંગ કરાવી લેજો. અને પૂનમ ભરવા જવું દ્વારકા તો પણ એડવાન્સ બુકિંગ કરાવી લેજો. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ છે. બ્લોગ આપણો કેવો લાગે છે તે જરૂર કોમેન્ટ કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજના બ્લોગમાં આટલું જ. જય રામાવીર, જય દ્વારકાધીશ.